નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દિયોદર તાલુકાના ગુલવી નવી પ્રાથમિક શાળાના આચાર્યની બદલીનો મામલો હવે વધુ ઉગ્ર બન્યો છે, જેમાં શનિવારે વાલીઓએ શાળાને તાળાબંધી કર્યા બાદ સોમવારે પરીક્ષા શરૂ થતી હોવાથી વાલીઓએ બાળકોને ભવિષ્યને ધ્યાનમાં લઈને શાળાના તાળા ખોલ્યા હતા. પરંતુ ગામમાં આવેલા શિવ મંદિરમાં સમગ્ર ગામ લોકોએ આચાર્યની બદલી રોકવા ધરણા શરૂ કરતા મામલો ગરમાયો હતો, જેમાં જ્યાં સુધી આચાર્યની બદલી નહીં રોકાય ત્યાં સુધી ધરણા યથાવત રાખવા ચીમકી આપી હતી. દિયોદર તાલુકાના ગોલવી નવા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા આચાર્ય દુદારસિંહ ચૌહાણની તાજેતરમાં સુઈગામ તાલુકાના ધણા ગામે વહીવટી તંત્ર દ્વારા બદલી કરવામાં આવતા સમગ્ર ગોલવી ગામના ગ્રામજનો રોષે ભરાયા હતા, જેમાં શનિવારે આચાર્યની બદલી રોકવાની માંગને લઈ વિદ્યાર્થીઓ અને વાલીઓએ શાળા આગળ દેખાવો કરી શાળાને તાળાબંધી કરી હતી. આચાર્યની બદલી રોકવાની માંગ પર અડગ રહ્યા હતા, જેમાં સોમવારે પરીક્ષા શરૂ થતી હોવાથી વાલીઓ શાળાએ પહોંચ્યા હતા અને બાળકોના હિત માટે શાળાના દરવાજા ખોલ્યા હતા. પરંતુ શાળા આગળ આચાર્યની બદલી રોકો, શાળામાં શિક્ષકોની ઘટ પૂરી કરોના નારા લગાવી દેખાવો કર્યા હતા અને ગામમાં આવેલા શિવ મંદિરમાં વિવિધ બેનરો સાથે ધરણા શરૂ કર્યા હતા. તેમજ આચાર્યની બદલી રોકવાની માંગ કરી હતી. જો કે ગોલવી નવા પ્રાથમિક શાળાના આચાર્ય દુદારસિંહ ચૌહાણની બદલી નહીં રોકાય તો ધરણા યથાવત રાખવાની ચીમકી આપી હતી.